વેલકમ બેક એવરીવન એન્ડ ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. વાણિજ્ય વ્યવસ્થા અને પત્ર વ્યવહારની આપણે વાત કરીએ તો એસપી વિષયની અંદર આપણે વિભાગ 1 અને વિભાગ 1ની અંદર જે સીસી વિષય વિશે આપણે ચર્ચા કરતા હતા કે જેમાં પ્રથમ અને દ્વિતીય ચેપ્ટરની આપણે પૂર્ણાહુતિ કરેલ હતી, જ્યારે ચેપ્ટર નંબર 3 કે જે આપણું ચેપ્ટર કન્ટિન્યુ હતું. અને લાસ્ટ લેક્ચર સુધીની આપણે જો વાત કરીએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે સૌથી પહેલાં જોયું હતું કે આંતર વિભાગીય પત્ર વ્યવહાર, અને એના પછી આગળ જોયું હતું કે જે નમૂનાના પત્રો હતા, અને તેના પછી મેમો વિશે પણ ચર્ચા કરી હતી કે મેમોનો અર્થ અને મેમોની લાક્ષણિકતાઓ તેમજ મેમોનું પૂર્વ નિર્ધારિત માળખું કે જે તમે પેજ નંબર 38 ઉપર જોઈ શકો છો. એના પછી આપણે શરૂઆત કરી હતી કે કર્મચારી વિષયક પત્ર વ્યવહાર, અને કર્મચારી વિષયક પત્ર વ્યવહારમાં આપણે ભરતીનો અર્થ તેમજ જે ભરતી અંગેના નમૂનાના પત્રો હતા એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી. અને હવે આજના લેક્ચરમાં આપણે અહીંયા ચર્ચા કરીશું નિયુક્તિનો અર્થ અને નિયુક્તિ અંગેના જે પત્રમાં સમાવાતી વિગતો હોય, એટલે કે તમે જ્યારે નિયુક્તિ અંગેનો પત્ર લખો ત્યારે તમારે કઈ કઈ વિગતો આમાં દર્શાવવી એના વિશે વાત કરીશું. અને એના પછી નિયુક્તિ અંગે જે નમૂનાનો પત્ર હોય એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે અહીંયા શરૂઆત કરીએ નિયુક્તિનો અર્થ. ભરતીની જાહેરાત સંદર્ભે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર મેળવ્યા પછી યોગ્ય લાયકાતવાળા ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. એટલે કે મિત્રો, જે ભરતી આપણે આગળ જોયું હતું કે ભરતીની જાહેરાતના સંદર્ભે જે યોગ્ય લાયકાત ધરાવતો ઉમેદવાર હોય એ મેળવ્યા પછી યોગ્ય લાયકાતવાળા ઉમેદવારની શું કરવામાં આવે? પસંદગી. એટલે કે તમારે જે જગ્યા માટે ઉમેદવારની જરૂર હોય એ જગ્યા માટેની જે લાયકાતવાળો ઉમેદવાર હોય એની અહીંયા ભરતી થાય, પસંદગી થાય. જુદી જુદી સંસ્થાઓ, પેઢીઓ કે એકમોમાં પસંદગીની પ્રક્રિયા અલગ અલગ હોય છે. એટલે કે મિત્રો, સંસ્થાઓ હોય, પેઢીઓ હોય, એકમો હોય, તો દરેક સંસ્થાઓમાં જે પસંદગીની પ્રક્રિયા કેવી હોય? અલગ અલગ હોય. બધા એકમોની અંદર એક સરખી પ્રક્રિયા હોતી નથી. પસંદગીનો આધાર સંસ્થાનું કદ, કાર્યક્ષેત્ર, કર્મચારીઓના પ્રકાર વગેરે પર રહેલો હોય છે. એટલે કે મિત્રો, જે કઈ વ્યક્તિની આપણે અહીંયા પસંદગી કરવી એનો આધાર શું હોય? કે સંસ્થાનું કદ હોય, એનું કાર્યક્ષેત્ર અને કર્મચારીનો પ્રકાર. કર્મચારીની નોકરી માટે પસંદગી કર્યા પછી તેને જે કાર્ય માટે પસંદ કરવામાં આવ્યો હોય તે અનુસાર તે હોદ્દા પર તેની નિયુક્તિ કરવામાં આવે છે. એટલે કે સમજો કે મિત્રો, આપણે કોઈ અકાઉન્ટન્ટની નિમણૂક કરીએ તો અકાઉન્ટન્ટની જે નોકરી હોય, કર્મચારીની નોકરી માટે એને પસંદગી આપણે કરી લીધી. એના પછી આપણે અકાઉન્ટન્ટના કાર્ય માટેની પસંદગી કરવામાં આવી તો એને આપણે શું કામ આપીશું? અકાઉન્ટન્ટના હોદ્દા ઉપર એની નિયુક્તિ કરીશું. આ પ્રક્રિયામાં સફળતા પામેલ ઉમેદવારોને નિયુક્તિપત્ર એટલે કે નિમણૂક પત્ર આપવામાં આવે છે. હવે નિયુક્તિ અંગેનો જે પત્ર હોય આની અંદર કઈ કઈ વિગતો સમાવવામાં આવે તો આપણે જોઈએ કે સામાન્ય રીતે નિયુક્તિ પત્રમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. નિયુક્તિ પત્રની શરૂઆતમાં અભિનંદન આપતા શબ્દોથી કરવામાં આવે છે. તો મિત્રો, આપણે સૌથી પહેલાં નિયુક્તિ પત્રની શરૂઆત ક્યાંથી કરીશું? અભિનંદન. કારણ કે જે તે વ્યક્તિને આપણે શું અહીંયા કરેલું કે એની પસંદગી કરવામાં આવેલી છે. નિયુક્તિ કયા હોદ્દા માટે કરવામાં આવી છે તેનો પણ ઉલ્લેખ કરીશું. એટલે કે મિત્રો, જે વ્યક્તિની આપણે નિમણૂક કરી અને કયા હોદ્દા માટે નિમણૂક કરી એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. નિયુક્તિ અજમાયશી, કાયમી કે હંગામી ધોરણે કરવામાં આવી છે તેની પણ જાણ કરવામાં આવે છે. એટલે કે મિત્રો, આપણે જે વ્યક્તિની અહીંયા નિમણૂક કરી એની અજમાયશી એટલે કે કોઈ ફિક્સ ટાઈમ પીરિયડ માટે કરવામાં આવી, કાયમી એટલે કે પરમેનન્ટ જેને કહેવાય એના માટે કરવામાં આવી, એની પણ આપણે અહીંયા જાણ કરીશું. જે હમણાં પત્રનું આપણે માળખું જોઈશું ત્યારે તમને નમૂનાના પત્રમાં બધો ખ્યાલ આવી જશે. નિયુક્તિ પત્રમાં જો નિયુક્તિ અજમાયશી ધોરણે હોય તો અજમાયશનો સમયગાળો જણાવવામાં આવે છે. એટલે કે કેટલા વર્ષ સુધી ફિક્સ ટાઈમ પીરિયડ રહેશે, અજમાયશીનો સમયગાળો રહેશે. નિયુક્તિ પત્રમાં કર્મચારીને મળવાપાત્ર પગાર, ભથ્થા અને ઇજાફા એટલે કે અલગ જે કંઈક રકમ આવે પગાર અને ભથ્થા સિવાયની, એની પણ માહિતી અહીંયા આપવામાં આવે છે. ઉમેદવારને સ્વીકૃતિ પત્ર મોકલવાનું જણાવવામાં આવે છે અથવા નોકરી પર કેટલા દિવસમાં હાજર થવું તે કહેવામાં આવે છે. તો મિત્રો, આપણે જે પત્ર ઉમેદવારને લખીએ, ઉમેદવારને સમજો કે આ જે નોકરી છે એને સ્વીકાર્ય છે તો ઉમેદવાર શું કરશે? સ્વીકૃતિ પત્ર લખશે. અને નિયુક્તિના પત્રના અંતમાં શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવે છે. તો આપણે અહીંયા જોઈએ નિયુક્તિ અંગેનો જે પત્ર એનો એક નમૂનો અહીંયા આપેલો, એના વિશે આપણે પહેલાં ચર્ચા કરીએ.
તો અહીંયા એક ઇન્ડસ્ટ્રી છે, જોઈ શકો રાધે ઇન્ડસ્ટ્રીઝ, અને જે સન કોમ્પ્લેક્સ સીજી રોડ ઉપર આવેલી છે અમદાવાદ. હવે આ બધું માળખાની તો તમને ખબર જ છે મિત્રો. અને અહીંયા આપણે જે વ્યક્તિને પત્ર લખીએ શિલ્પા પટેલ, એ 7 ગિરિરાજ ટેનામેન્ટ, ઈસનપુર, અમદાવાદ 382443. તો અહીંયા સુધીનું તો તમને ખબર જ હતી. વિષય પણ ખબર છે આપણે. તો વિષયમાં આપણે એવું છે કે શિલ્પા પટેલની અહીંયા નિમણૂક કરવામાં આવે છે આસિસ્ટન્ટ મેનેજર તરીકે વિષય. અને હવે અહીંથી આપણે પત્રની શરૂઆત કરીએ. સુજ્ઞશ્રી, તો તમને બધાને ખબર જ છે કે અહીંયા સુધી જે પત્રનું માળખું હોય બધું શું હોય, એક સરખું જ આવે. આપણે પહેલા ચેપ્ટરથી જોતા આવ્યા છીએ. તો સુજ્ઞશ્રી અમને જણાવતા આનંદ થાય છે કે 28મી ફેબ્રુઆરી 2017ના રોજ અમારી કંપની દ્વારા લેવાયેલ આસિસ્ટન્ટ મેનેજરની ભરતી માટેની લેખિત પરીક્ષા અને ત્યારબાદ રૂબરૂ મુલાકાતમાં આપ સફળ થયા છો. આપને આ હોદ્દા માટે નિયુક્ત કરવામાં આવે છે તે બદલ આપને અભિનંદન. આપની નિયુક્તિ નીચેની શરતોને આધીન રહેશે. તો આ જે અલગ અલગ શરતો અહીંયા લખવામાં આવી એના વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ. અને મેં તમને પહેલાં કીધું હતું કે આપણે જ્યારે પત્રની શરૂઆત કરીશું તો અભિનંદન અહીંયા લખીશું કે જે વ્યક્તિને નોકરી મળી એને આપણે શું આપીશું, અભિનંદન. અને કયા હોદ્દા માટે? આસિસ્ટન્ટ મેનેજરની ભરતી. ફરજ ઉપર હાજર થયાથી 1 વર્ષના સમયગાળા દરમિયાન આપની નિયુક્તિ અજમાયશી ધોરણે રહેશે. તો મિત્રો આપણે જે નિયુક્તિ અંગેના પત્રમાં સમાવતી વિગતોમાં જોયું હતું, એમાં જે ત્રીજો પોઈન્ટ કે નિયુક્તિ કેવી રહેશે, અજમાયશી. આ સમય દરમિયાનની આપની કામગીરી જો સંતોષકારક જણાશે તો આપને કાયમી કર્મચારી તરીકે નિમણૂક આપવામાં આવશે. એના પછી આપની નિમણૂક, જે પગારની વાત કરી, અહીંયા ગ્રેડ પેની વાત કરી કે સૌથી પહેલાં તમારો પગાર અહીંયા કેટલો થશે, 9,000 રૂપિયા. એના પછી એમાં 525 એવો શું આવશે, વધારો. અને 13,000 રૂપિયા સુધી આપનો અહીંયા શું થાય, ગ્રેડમાં કરવામાં આવશે. તદુપરાંત નિયમોસાર મળવાપાત્ર ભથ્થાઓ, રજાઓ માટે અજમાયશી સમય પૂરો થયા બાદ આપ હકદાર રહેશો. એટલે કે મિત્રો તમારું 1 વર્ષ પૂરું થાય એના પછી તમે જે ભથ્થાઓ હોય, જે રજાઓ હોય એના માટે હકદાર રહેશો. તારીખ 30મી માર્ચ 2017ના રોજ બપોરના 12 વાગ્યા સુધીમાં આપના સ્વીકૃતિ પત્ર સાથે અમારા અધિક્ષક સમક્ષ હાજર થવાનું રહેશે. એટલે કે અહીંયા તારીખ પણ આપવામાં આવી. અને તમે જોઈ શકો કે આ પત્ર લખવામાં આવેલો છે 7મી માર્ચ અને બીજા એને 23 દિવસનો સમયગાળો આપેલો કે 30 માર્ચ સુધીમાં તમે અહીંયા હાજર થઈ શકો છો. શુભકામના. આપનો વિશ્વાસુ સેમ્યુઅલ ડિસોજા, વહીવટી અધિકારી, રાધે ઇન્ડસ્ટ્રીઝ. તો મિત્રો આપણે અહીંયા જોયું કે રાધે ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આસિસ્ટન્ટ મેનેજરની નિમણૂક માટે આ એક નિમણૂક માટેનો પત્ર લખવામાં આવેલો હતો. એના પછી સમજો કે સૌથી પહેલાં ભરતી કરી, એના પછી એની નિમણૂક કરી, અને હવે જે વ્યક્તિ નોકરી કરતો હોય તો એની બઢતી પણ થાય જો એનું કામ સારું લાગે તો. હવે અહીંયા આપણે જોઈએ બઢતી વિશે ચર્ચા કરીએ. માનવ સંસાધનોનું યોગ્ય જતન થાય એ કોઈ પણ સંસ્થાની પ્રાથમિક શરત છે. પેઢીમાં કામ કરતા કર્મચારીઓને પ્રગતિ કરવાનું પ્રોત્સાહન મળે તે માટે સંસ્થા કે પેઢી દ્વારા નિયત માળખું ગોઠવાયેલું હોય છે. આ માળખાનો એક તબક્કો એટલે કર્મચારીને આપવામાં આવતી બઢતી. તો તમને મિત્રો ખબર જ છે કે એનું પદ કેવું થઈ જાય, બઢતીમાં ઊંચું જતું રહે. બઢતીને પદોન્નતિ પણ કહી શકાય. તો મિત્રો આપણે ખાસ યાદ રાખીશું બઢતીનું બીજું નામ એટલે કે પદોન્નતિ. એટલે કે એને એક જેનું સ્થાન હોય એનાથી એને શું કરવામાં આવે, એની બઢતી કરવામાં આવે. સામાન્ય રીતે બઢતી એટલે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી ઉપરના હોદ્દા ઉપર લઈ જવો. તો ખાસ મિત્રો અહીં અંડરલાઈન કરી દેજો. બઢતીનું બીજું નામ પદોન્નતિ, અને સામાન્ય રીતે બઢતી એટલે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા ઉપરથી ઉપરના હોદ્દા ઉપર લઈ જવો. બઢતીના કારણે કર્મચારીને આર્થિક લાભ અને મોભાદાર દરજ્જો મળે છે. એટલે કે મિત્રો જે બઢતી કરવામાં આવે એના કારણે કર્મચારીને શું થાય ફાયદો, તો કર્મચારીને આર્થિક લાભ મળે અને મોભાદાર દરજ્જો પણ મળે. એટલે કે આર્થિક લાભ એટલે કે એના પગારમાં પણ વધારો થાય, અને મોભાદાર એટલે કે તમે સમજો કે પહેલાં ક્લર્કની જગ્યાએ કામ કરતા હોય અને હવે તમારું પ્રમોશન થાય અને કોઈ તમને અધિકારી બનાવવામાં આવે તો તમારો મોભો ત્યાં શું થાય, વધી જાય. બઢતીના કારણો. તો મિત્રો બઢતી શા માટે કરવામાં આવે એના વિશે અહીંયા આપણે જોઈએ. કર્મચારી નોકરીના નિયત કરેલા વર્ષો પૂરા કરે ત્યારે એને બઢતી આપવામાં આવે છે. કર્મચારી વધારાની શૈક્ષણિક કે ટેકનિકલ લાયકાત મેળવે ત્યારે બઢતી આપવામાં આવે છે.
કર્મચારી દ્વારા કોઈ વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ મેળવવામાં આવી હોય ત્યારે પણ બઢતી આપવામાં આવે છે. તો અહીંયા જોયું આપણે પહેલા 3 કારણો કે તમને જે સમયગાળો આપેલો એ સમયગાળા સુધી તમે જો એકની એક સંસ્થામાં કામ કરો તો તમને બઢતી મળે. શૈક્ષણિક કે ટેકનિકલ લાયકાત જ્યારે તમે મેળવો ત્યારે પણ તમને બઢતી આપવામાં આવે. કર્મચારી દ્વારા કોઈ વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ મેળવવામાં આવી હોય ત્યારે પણ બઢતી આપવામાં આવે. કર્મચારીની કોઈ વિશેષ આવડત અને કૌશલ્યને ધ્યાનમાં રાખીને બઢતી આપવામાં આવે. એટલે કે સમજો મિત્રો, તમારી પાસે કોઈ એવી સારી આવડત હોય, તમારી પાસે કૌશલ્ય હોય, ચતુરાઈ હોય, પ્રવીણતા હોય અથવા તો હોશિયારી હોય, એના માટે તમને શું કરવામાં આવે? બઢતી આપવામાં આવે. સંસ્થાની જરૂરિયાતને લક્ષ્યમાં રાખીને બઢતી આપવામાં આવે છે. એટલે કે મિત્રો, જો સંસ્થાને જરૂર હોય તો જ તમારી બઢતી આપવામાં આવે, અને જો એને જરૂર ના હોય તો તમને કોઈ બઢતી આપવામાં આવતી નથી. અને હવે આપણે જોઈએ બઢતી અંગેના નમૂનાનો પત્ર. તો મહેતા બ્રધર્સ કે જે એનો સિનિયર ક્લાર્ક હતો અકાઉન્ટ વિભાગનો, એને આ પત્ર લખી રહ્યા છે. મહેતા બ્રધર્સ, શાંતિ કોમ્પ્લેક્સ, પાટણમાં જે આ પેઢી આવેલી, અને અહીંયા એનો નંબર અને ઈમેલ આઈડી. અહીંયા જે વ્યક્તિને પત્ર લખવામાં આવે તે વિદ્યુત દેસાઈ, સિનિયર ક્લાર્ક, અકાઉન્ટ્સ વિભાગ, મહેતા બ્રધર્સ, મહેસાણા. વિષય બઢતીની જાણ અંગેનો પત્ર. એટલે કે વિદ્યુતભાઈની અહીંયા બઢતી કરવામાં આવે એના વિશે આપણે અહીંયા જોઈશું. તો જોઈ શકો તમે સૌથી પહેલાં, શ્રીમાન, અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે તમને તમારા વર્તમાન હોદ્દા પરથી બઢતી આપીને અકાઉન્ટ્સ વિભાગના વડા તરીકે આપની નિમણૂક કરવામાં આવે છે. એટલે કે મિત્રો, જે વ્યક્તિ પહેલાં ક્લાર્ક હતો, સિનિયર ક્લાર્ક, આ વ્યક્તિની હવે શું થાય છે? અકાઉન્ટ વિભાગના વડો બનાવવામાં આવે છે. કંપનીની નીતિ અનુસાર જે કર્મચારી પોતાના કાર્યકાળના પ્રથમ 5 વર્ષમાં જો કંપનીએ નિયત કરેલી વધારાની શૈક્ષણિક લાયકાત કે ટેકનિકલ લાયકાત મેળવે તો તેવા કર્મચારીની યોગ્ય કદર કરવામાં આવે છે. તમે મેળવેલી વધારાની લાયકાત અને તમે પૂર્ણ કરેલા વર્ષોનો અનુભવ આપણી પ્રાથમિકતાને અનુરૂપ હોવાથી તમને અકાઉન્ટ્સ વિભાગના મેનેજર તરીકે, એટલે કે એના વડા તરીકેની બઢતી આપવામાં આવે છે. 10મી ડિસેમ્બર 2017થી આપની નિમણૂક ઉપરોક્ત હોદ્દા માટે કરવામાં આવે છે. નોકરીની બદલાયેલી શરતો, નવા પગાર ધોરણ અને મળવાપાત્ર અન્ય ભથ્થા અંગેની માહિતી આ પત્ર સાથે બિડાણ કરવામાં આવી છે. આ પત્રમાં જણાવેલ તારીખથી તમારે મેનેજરના હોદ્દા પર કાર્ય કરવાનું રહેશે. શુભેચ્છા, આપનો વિશ્વાસુ ઘનશ્યામ ચૌધરી, કર્મચારી સંચાલક. બિડાણ અહીંયા જોયું તમે કે જે પત્રક હતો એ, અને સાથે સાથે આ નકલ કોને રવાના કરી? વહીવટી વિભાગને પણ આપવામાં આવી, અને સાથે સાથે નાણાં વિભાગને. તો મિત્રો, વહીવટી વિભાગને એટલા માટે આ નકલ આપવી પડે કારણ કે લોકોને ખબર પડે કે હવે જે અકાઉન્ટ્સના મેનેજર છે, અકાઉન્ટ્સ મેનેજર, એ બદલાઈ ગયા. અને નાણાં વિભાગને એટલા માટે જાહેરાત કરવી, નકલ આપવી પડે કે નાણાં વિભાગને ખબર પડે કે હવે આપણે વિદ્યુત દેસાઈને વધારે પગાર આપવો પડશે, કારણ કે એનું શું કરવામાં આવેલું? અહીંયા બઢતી કરવામાં આવેલી. તો મિત્રો, અહીંયા આપણે બઢતી અને બઢતીના કારણો વિશે ચર્ચા કરી, અને હવે આપણે આગળ જોઈએ તો બદલી અને બદલીના હેતુઓ વિશે ચર્ચા કરીશું, અને એના નમૂના અંગેના પત્ર. જે તમે આગળના પેજ ઉપર જોઈ શકો, બદલીનો અર્થ: કર્મચારી સંચાલકનું કાર્ય કર્મચારીઓ મેળવવાનું છે, તેઓની ક્ષમતા પ્રમાણે યોગ્ય કાર્યભારની સોંપણી કરવાનું અને તેઓને કેળવવાનું અને ટકાવી રાખવાનું હોય છે. એટલે કે મિત્રો, આપણે જે કર્મચારી સંચાલકનું કાર્ય શું? કર્મચારી મેળવવો, તેની ક્ષમતા પ્રમાણે યોગ્ય કાર્યભારની સોંપણી કરવી અને તેમને કેળવવું તેમજ એમને ટકાવી રાખવા. ક્યારેક કર્મચારીને તેની જવાબદારી, ફરજ, હોદ્દો, વળતર અને જરૂરી કુશળતામાં કોઈ મહત્ત્વના ફેરફાર વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવામાં આવે તો તેને શું કહેવાય? બદલી કહેવાય. તો મિત્રો, ખાસ અહીંયા આપણે અંડરલાઈન કરી લઈશું કે ક્યારેક કર્મચારીને તેની જવાબદારી, ફરજ, હોદ્દો, વળતર અને જરૂરી કુશળતામાં કોઈ મહત્ત્વના ફેરફાર વગર એક જગ્યાએથી એને બીજી જગ્યાએ મૂકવામાં આવે તો તેને શું કહેવાય? બદલી કહેવાય. જે તમે જાણો છો. સમજો કે હું કોઈ એક શાળાની અંદર નોકરી કરું, જેનું શાળાનું નામ છે XYZ. આ શાળાની સમજો કે અલગ અલગ વિસ્તારમાં એ લોકોની 2 થી 3 શાળાઓ આવેલી. એક બ્રાન્ચ સમજો A, બીજી B અને C, અને હું અત્યારે A બ્રાન્ચમાં કાર્યરત છું. તો અહીંથી શું થાય કે મારી નિમણૂક અહીંથી B બ્રાન્ચમાં કરવામાં આવે તો આ શું કહેવાય? બદલી કહેવાય. હોદ્દો એ જ રહેશે, માત્ર ને માત્ર શું થાય? સંસ્થા બદલાય, સંસ્થાની બ્રાન્ચ બદલાય. સંસ્થા પણ એ જ રહેશે, સોરી, માત્ર એ લોકોની જે બ્રાન્ચ હોય, બીજી શાખા હોય, ત્યાં મારી નિમણૂક થાય. અહીંયા હોદ્દો બદલવામાં આવતો નથી.
બદલી એક શાખામાંથી બીજી શાખામાં, એક જ વિભાગમાંથી બીજા વિભાગમાં થઈ શકે છે. બદલી અંગે થોડા સમય અગાઉ જાણ કરવામાં આવે છે, પરંતુ કેટલીક આવશ્યક સેવાઓમાં તાત્કાલિક અમલમાં આવે એ રીતે પણ બદલી કરવામાં આવે છે. એટલે કે મિત્રો, જો તમારી બદલી કરવામાં આવતી હોય તો તમને થોડાક દિવસ પહેલાં તમને આની જાણ કરવામાં આવે ખરી. બદલીના હેતુ વિશે ચર્ચા કરીએ તો કોઈ ખાતામાં કાર્યભાર ઓછો હોય અને તેની સામે કર્મચારીઓની સંખ્યા કેવી હોય, વધારે હોય. કોઈ કર્મચારી તેનો કાર્ય સંભાળવામાં અયોગ્ય સાબિત થાય ત્યારે એની બદલી કરવામાં આવે. કર્મચારીએ નાણાકીય વ્યવહારમાં ગેરરીતિ આચરી હોય ત્યારે, એટલે કે મિત્રો કોઈ કર્મચારી દ્વારા જો નાણાકીય વ્યવહારમાં ગેરરીતિ એટલે કંઈક ને કંઈક એમાં છેડા કરવામાં આવે અથવા તો પોતે એ નાણાકીય વ્યવહારમાંથી અમુક પૈસા પોતાની જાતે કાઢી લે અને પોતાના માટે. કોઈ કર્મચારી ગેરશિસ્ત અને બેદરકારી દાખવતો હોય ત્યારે, આકસ્મિક કારણસર કર્મચારીની શારીરિક ક્ષમતામાં ઘટાડો થયો હોય ત્યારે પણ એની બદલી કરવામાં આવે. કોઈ કર્મચારીને સહકર્મચારી કે વિભાગીય વડા સાથે કોઈ પ્રકારનો અણબનાવ થયો હોય તો સંભવિત સંઘર્ષ ટાળવા માટે. કોઈ કર્મચારી વિશિષ્ટ કૌશલ્ય ધરાવતો હોય અને તેની સેવાનો લાભ સંસ્થાના અન્ય વિભાગમાં મેળવવા માટે પણ એની બદલી કરવામાં આવે. તો મિત્રો, તમે જોઈ શકો કે આપણા માટે પોઝિટિવ પોઈન્ટ કહેવાય કે તમારું કૌશલ્ય છે એટલા માટે તમારી બદલી થાય, કારણ કે તમારો લાભ એક જ શાખામાં નહીં અન્ય શાખામાં પણ મળી શકે, અન્ય વિભાગમાં પણ મળી શકે. સંસ્થાના દરેક કર્મચારી દરેક વિભાગની કાર્યપ્રણાલી શીખે તે માટે. એના પછી એનો જે એક નમૂનો પત્રના વિશે વાત કરીએ તો સાબર ફાઇનાન્સ, મંગલ ટાવર, મોતીપુરા સર્કલ, હિંમતનગર 383001. તો હું ફરીવાર હવે આખું જે આ માળખું છે એના વિશે કોઈ ચર્ચા કરતો નથી, કારણ કે આપણે બહુ ચર્ચા કરી લીધી એના વિશે. કોને લખવામાં આવે? જયેશ ચાવડા, સિનિયર ક્લાર્ક, વહીવટી વિભાગ, સાબર ફાઇનાન્સ લિમિટેડ, હિંમતનગર. નાણાં વિભાગમાં બદલી થવા અંગે. તો મિત્રો, જે વ્યક્તિ વહીવટી વિભાગમાં કામ કરતો હતો જયેશ ચાવડા, એની બદલી હવે ક્યાં થાય? નાણાં વિભાગમાં. શ્રીમાન, ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે આપની હાલની જગ્યા સિનિયર ક્લાર્ક વહીવટી વિભાગમાંથી 10મી મે 2017થી અમલ થાય તે રીતે સિનિયર ક્લાર્ક નાણાં વિભાગમાં બદલી કરવામાં આવે છે તે જાણશો. તો મિત્રો, જે જયેશ ચાવડા નામનો જે સિનિયર ક્લાર્ક વહીવટી વિભાગમાં કામ કરતો હતો એની બદલી હવે ક્યાં થાય છે? નાણાં વિભાગમાં કરવામાં આવે છે. સંસ્થાના કર્મચારી વિષયક નીતિ નિયમોને અનુરૂપ જ્યારે વર્ગ 3નો કોઈ પણ કર્મચારી પોતાની નોકરીના 3 વર્ષ પૂરા કરે ત્યારે તેની અન્ય વિભાગમાં તે જ હોદ્દા સાથે બદલી કરવામાં આવે છે. એટલે કે મિત્રો, અહીંયા કોઈક શરત મૂકવામાં આવેલી. તમે જોયું કે જે સમયગાળો પૂરો થાય 3 વર્ષનો અહીંયા આપેલો, અને આ 3 વર્ષ પૂરા કરે એટલે એની અન્ય વિભાગમાં તે જ હોદ્દા સાથે બદલી કરવામાં આવે છે, જેથી સંસ્થાનો દરેક કર્મચારી સંસ્થાના દરેક વિભાગના કાર્યથી પરિચિત થાય અને પોતાના કૌશલ્યનો ઉપયોગ સંસ્થાના સર્વાંગી વિકાસ માટે કરી શકે. પગાર ધોરણ તથા નોકરીની અન્ય શરતોમાં કોઈ જ ફેરફાર લાગુ પડતો નથી, તેની નોંધ લેશો. આભાર. આપનો વિશ્વાસુ સંતોષ પુરોહિત, મેનેજર વહીવટી વિભાગ, નકલ રવાના નાણાં વિભાગ. કારણ કે મિત્રો, આપણે નાણાં વિભાગમાં નિમણૂક થઈ રહી છે, તો નાણાં વિભાગને અહીંયા પણ જાણ કરવામાં આવશે કે હવેથી એટલે કે 10મી મે 2017થી નાણાં વિભાગમાં નવો સિનિયર ક્લાર્ક કે જેની બદલી કરવામાં આવી એ વ્યક્તિ કાર્ય કરશે. એના પછી મિત્રો, તમે 45 નંબરના પેજ ઉપર જોઈ શકો અપકર્ષનો અર્થ. અપકર્ષ એટલે કે મિત્રો જે કહેવાય કે વ્યક્તિને અહીંયા શું કરવામાં આવે કે એને વર્તમાન હોદ્દા ઉપરથી નીચેના હોદ્દા ઉપર મૂકવામાં આવે. તમે જોયું આપણે આગળના પોઈન્ટમાં કે બદલીમાં તો તમને ખબર હોદ્દામાં કોઈ ફેરફાર થતો નથી, પણ અહીંયા જે આપેલું અપકર્ષ, મિત્રો અપકર્ષ એટલે શું થાય કે સમજો કોઈ વ્યક્તિ ઉપરના હોદ્દા ઉપર કામ કરે, એ વ્યક્તિની નિમણૂક હવે ક્યાં થાય? એટલે કે એને અપકર્ષ કરવામાં આવે, એટલે કે એ વ્યક્તિને ત્યાંથી નીકાળી અને નીચેના હોદ્દા ઉપર મૂકવામાં આવે. જ્યારે બઢતીમાં શું હતું કે નીચેના હોદ્દા ઉપરથી એને ઉપરના હોદ્દા ઉપર મૂકવામાં આવતો હતો. સંસ્થાના કર્મચારીઓની કાર્યપદ્ધતિ, વ્યવહાર અને વર્તનની દેખરેખ રાખવી તે પણ એક મહત્વનું પાસું છે. એટલે કે મિત્રો, તમારો સમજો કે કોઈ ધંધાકીય એકમ હોય તો તમારી સંસ્થાના જે કર્મચારી હોય એની કાર્યપદ્ધતિ, એનો વ્યવહાર, એનું વર્તન, એની દેખરેખ રાખવી એ આપણા માટે એક મહત્વનું પાસું છે. જ્યારે કોઈ કર્મચારી પોતાના હોદ્દાને અનુરૂપ યોગ્ય કામગીરી કરી શકે તેમ ન હોય, એટલે કે મિત્રો ઘણીવાર તમે જોયું હોય કે કોઈ કર્મચારીને તમે જે હોદ્દો આપો તો એ વ્યક્તિ એ હોદ્દાને અનુરૂપ કામગીરી કરી શકતો નથી. કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી નીચેના હોદ્દા પર મૂકવામાં આવે ત્યારે
તેવા ફેરફારને અપકર્ષ કહેવાય. તો ખાસ અહીં અંડરલાઇન કરી લેજો કે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા ઉપરથી નીચેના હોદ્દા ઉપર મૂકવામાં આવે તેવા ફેરફારને શું કહેવાય? અપકર્ષ. અપકર્ષના કારણે કર્મચારીના પગાર ધોરણ, એની જે સત્તા હોય, પ્રતિષ્ઠા હોય અને જવાબદારીમાં શું થાય? ઘટાડો થાય. કારણ કે મિત્રો સ્વાભાવિક છે કે જે વ્યક્તિ પહેલાં ઉપરના હોદ્દા પર કામ કરતો એને નીચેના હોદ્દા ઉપર તમે મૂકો તો વર્તમાન હોદ્દાથી નીચેના હોદ્દા ઉપર મૂકવામાં આવે, એનો પગાર પણ ઘટે, એની સત્તા પણ ઘટે, પ્રતિષ્ઠા અને જવાબદારીમાં પણ શું થાય? ઘટાડો થાય. અપકર્ષ અંગેના સંજોગો. કર્મચારીને વારંવાર જાણ કરવા છતાં પણ તેની ફરજમાં શું થાય છે? બેદરકાર રહેતો હોય. કર્મચારીની કાર્યક્ષમતા શું થાય? સતત ઘટતી હોય, એટલે કે વધારે કાર્ય કરી શકતો નથી. કર્મચારી દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીર ગેરરીતિ આચરવામાં આવે અને કોઈ કર્મચારી વારંવાર શું કરતો હોય? શિસ્ત ભંગ કરતો હોય ત્યારે એને શું કરવામાં આવે? અપકર્ષ, એટલે કે ઉપરના હોદ્દા ઉપરથી એની નિમણૂક ક્યાં લઈ જવામાં આવે? નીચેના હોદ્દા ઉપર. અપકર્ષ અંગેના પત્ર વ્યવહાર માટે કયા સંજોગોમાં અપકર્ષ કરવામાં આવે છે તેની સ્પષ્ટતા થવી જરૂરી છે. ગેરશિસ્ત, ગેરરીતિ કે નિયમભંગ અંગે શરૂ થયેલ તપાસના પરિણામ બાદ આખરી નિર્ણય લેવાશે તેવું પત્રમાં જણાવવું જોઈએ. એટલે કે સમજો કોઈ કર્મચારી દ્વારા ગેરશિસ્ત કરવામાં આવી હોય, ગેરરીતિ અથવા તો નિયમભંગ થતો હોય, તો એના માટે શું થાય કે એના ઉપર તપાસ શરૂ કરવામાં આવે અને જો પરિણામ આવે તો જ આખરી નિર્ણય લેવાશે તેવું પત્રમાં આપણે જણાવવું જોઈએ. પત્રમાં તેમના બદલાયેલા પગાર ધોરણ, એટલે કે જે પગાર બદલવામાં આવેલો એના વિશે જાણ કરવી જોઈએ. ભાડા પથ્થા વિશે પણ જાણ કરવી જોઈએ કે એને કેટલું ભાડું આપવામાં આવશે અને સવલતો અંગેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. અપકર્ષ અંગેના પત્ર અપ્રિય પગલું હોવા છતાં તે આવશ્યક હોવાથી લેવું પડતું હોય છે. મિત્રો અપકર્ષનું જે પગલું હોય, એટલે કે અપકર્ષ એ ધંધાકીય એકમને પણ પસંદ હોતું નથી, કર્મચારીને પણ પસંદ હોતું નથી, પણ જો કર્મચારી દ્વારા આવી ગેરરીતિઓ આચરવામાં આવે તો એના માટે આપણે અથવા તો ધંધાકીય એકમ શું કરે? અપકર્ષ કરતું હોય. હવે એનો નમૂનાનો પત્ર જોઈએ તો વીરભદ્ર એસ્ટેટ, સેતુ એવન્યુ, વરાછા રોડ, સુરત અને સામે ઈમેલ આઈડી. અને અહીંયા ડાયરેક્ટલી કોઈ સરનામું લખવામાં આવેલું નથી, પણ જો તમને ઈચ્છા થાય તો તમે જે તે વ્યક્તિનો અપકર્ષનો નમૂનાનો પત્ર લખો, જે પત્ર લખતા હોય ત્યાં તમે અહીંયા સરનામું લખી શકો. હવે આપણે અહીંયા જોઈએ વિષય તો નીચલા પગાર ધોરણમાં મૂકવા બાબત. શ્રીમાન, તારીખ 11મી મે 2017થી આપને તાત્કાલિક અસરથી સિનિયર એકાઉન્ટન્ટના હોદ્દા પરથી ફરજ મુક્ત કરીને જુનિયર એકાઉન્ટન્ટના હોદ્દા પર ફરજ આપવામાં આવે છે. આ સૂચનાનું સત્વરે પાલન કરવું જરૂરી છે. છેલ્લા કેટલાક સમયથી આપ આપના સિનિયર એકાઉન્ટન્ટ્સના પદની ગરિમાને નુકસાન પહોંચાડે તેવી પ્રવૃત્તિ સાથે સામેલ છો. તે બાબત સંસ્થાના ઉચ્ચ અધિકારીઓને ધ્યાનમાં આવી હતી. આ અંગેના પ્રાથમિક પુરાવાઓ પણ પ્રાપ્ત થયા હતા, જેના સંદર્ભમાં 8મી એપ્રિલ 2017ના પત્ર દ્વારા આપનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ આપના તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. આ બાબતને ગેરશિસ્ત ગણીને સંસ્થાના વહીવટી વિભાગે શિક્ષાત્મક પગલાં રૂપે આપને નીચલા હોદ્દા તથા પગાર ધોરણમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. તેનાથી વાકેફ થશો. આ પત્ર દ્વારા આપની સુધરવાની એક તક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેમ છતાં આપના કાર્યમાં જો કોઈ જ પ્રકારનો હકારાત્મક ફેરફાર જોવા મળશે નહીં તો તમને કંપનીમાંથી ફરજ મુક્ત કરવાની જે કહેવાય કે અબાધિત સત્તા ધરાવે છે, જે આપ જાણતા જ હશો. આ વિષય અંગે આપને કોઈ ખુલાસો કરવો હોય તો કંપનીના કર્મચારી વિભાગના પ્રબંધક સમક્ષ દિન 3 એટલે કે 3 દિવસમાં તમે આ ખુલાસો કરી શકો છો. આપનો વિશ્વાસુ ગૌતમ ત્રિવેદી, પ્રબંધક કર્મચારી વિભાગ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે જે સિનિયર એકાઉન્ટન્ટ્સના હોદ્દા ઉપર જે વ્યક્તિ કાર્ય કરતી હતી એ વ્યક્તિની હવે જુનિયર એકાઉન્ટન્ટ્સમાં નિમણૂક થાય, કારણ કે તમે જોયું કે જે શિક્ષાત્મક પગલાં રૂપે કે જે અમુક ગેરશિસ્ત ગણવામાં આવી હતી એના પ્રાથમિક પુરાવાઓ પણ હતા. અને આ એક કહેવાય કે એક તમને તક મળી કે નોકરીમાંથી તમને કાઢી મૂકેલા નથી, માત્ર તમારો હોદ્દો ઘટાડ્યો, અને હવે જો તમે ફરીવાર આવી ભૂલ કરશો તો તમને નોકરીમાંથી ફરજ મુક્ત પણ કરી શકે છે. એના પછી આજનો આપણો છેલ્લો ટોપિક જોઈશું કે નોકરીની સમાપ્તિ. તો તમે જોઈ શકો પેજ નંબર 46 ઉપર નોકરીની સમાપ્તિ. સામાન્ય રીતે નોકરી કરતો કર્મચારી અને નોકરી આપનાર વર્ગ નોકરીની સમાપ્તિ અંગેની શરતોથી વાકેફ જ હોય છે. નોકરીમાંથી છૂટા થવું
અને નોકરીમાંથી દૂર કરવા, તે બંનેનું પરિણામ એક જ છે. એટલે કે મિત્રો, જો તમે તમારી જાતે નોકરીમાંથી છૂટા થાવ અથવા તો તમને નોકરીમાંથી દૂર કરવામાં આવે તો બંનેનું પરિણામ શું હોય? એક જ હોય. છતાંય બંને વચ્ચેની પ્રક્રિયામાં અને કારણોમાં તફાવત છે. તો આપણે પહેલાં જોઈએ કે નોકરીમાંથી છૂટા કરવા અંગે, અને એના પછી જોઈશું કે નોકરીમાંથી છૂટા થવા અંગે, એટલે કે રાજીનામું આપો. કોઈ પણ સંસ્થા પોતાના કર્મચારીની નોકરી અંગેનું આવું અંતિમ પગલું ભરવા પહેલાં અનેક પાસાઓનો વિચાર કરતી હોય છે. તો મિત્રો, જ્યારે કોઈ પણ ધંધાકીય સંસ્થા, કોઈ પણ ધંધાકીય એકમ જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને તેની નોકરીમાંથી એને છૂટો કરમાવે ત્યારે જે કહેવાય કે અનેક પાસાઓનો વિચાર કરે. આ નિર્ણય લેતા પહેલાં ઘણા બધા પ્રકારનો પત્ર વ્યવહાર કર્મચારી અને સંસ્થા વચ્ચે થતો હોય છે. પરંતુ જ્યારે સંસ્થાને કર્મચારીએ કરેલી સ્પષ્ટતા યોગ્ય લાગતી નથી ત્યારે નોકરીમાંથી એને શું કરવામાં આવે? છૂટા કરવામાં આવે અને એવું પગલું કરવામાં લેવાય છે. સંસ્થાનો કોઈ વિભાગ બંધ કરવાનો હોય, કોઈ એકમનું યાંત્રિકરણ કરવામાં આવ્યું હોય અથવા કરાર પૂરો થતો હોય વગેરે જેવી બાબતો માટે કર્મચારીઓને છૂટા કરવા જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. ત્યારે વર્ષોથી સેવા આપનાર કર્મચારીઓનું માન જળવાઈ રહે અને બંને પક્ષે મિત્રતા બની રહે તે માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના, એટલે કે જેને VRS કહેવાય, વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ, એને ગુજરાતીમાં કહેવાય સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના અથવા તો સૌજન્યપૂર્વક છૂટા પડવાની યોજના હેઠળ કર્મચારીને આકસ્મિક સેવાનો નિવૃત્તિ બાદ લાભ થાય તે ધ્યાનમાં રાખવામાં આવે છે. તો મિત્રો, અહીંયા આપણે જોયું કે કોઈને કોઈ કારણસર જ્યારે નોકરીમાંથી કર્મચારીને છૂટા કરવામાં આવે તો જે કહેવાય કે સારી મિત્રતા બની રહે કર્મચારી અને ધંધાકીય એકમ વચ્ચે, એના માટે કર્મચારીઓને VRS એટલે કે સ્વૈચ્છિક નિવૃત્તિ અંગેની યોજના કે જેનો લાભ આપવામાં આવે કે તમે આ યોજના દ્વારા ધંધાકીય એકમમાંથી, તમારી કંપનીમાંથી તમે છૂટા થઈ શકો. તદુપરાંત કર્મચારી નિવૃત્તિની વય મર્યાદાએ પહોંચે ત્યારે પણ નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે. જ્યારે નોકરી કરતો કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય, સહકર્મચારીઓ તે અસહકારભર્યું વર્તન કરતો હોય કે ધંધાની નીતિ વિષયક ગોપનીય બાબતો પ્રતિસ્પર્ધી પેઢીને પહોંચાડતો હોય ત્યારે કર્મચારીને કોઈ પણ પ્રકારનો નિવૃત્તિનો લાભ આપ્યા વગર નોકરીમાંથી છૂટો કરવામાં આવે. તો મિત્રો, તમે આ છેલ્લી જે 3 થી 4 લાઈન જોઈ શકો કે કર્મચારી દ્વારા ધંધાકીય એકમ સાથે શું કરવામાં આવે? ચીટિંગ કરવામાં આવે છે કે જે પોતાની ધંધાકીય એકમની અંદરની માહિતી કોને આપે? પોતાના પ્રતિસ્પર્ધીને, કે જે ધંધાકીય એકમનો પ્રતિસ્પર્ધી હોય એ વ્યક્તિને આપવામાં આવે. અને સહકર્મચારી સાથે અસહકારભર્યું વાતાવરણ વર્તન કરે અથવા તો ગેરશિસ્ત આચરે ત્યારે કર્મચારીને શું કરવામાં આવે? નોકરીમાંથી છૂટો કરવામાં આવે. એના પછી જોઈશું નોકરીમાંથી છૂટા થવા અંગે, એટલે કે જ્યારે કર્મચારી પોતે રાજીનામું આપે, પોતે પોતાની જાતે જ નોકરીમાંથી શું થાય છે? છૂટો થાય છે. સંસ્થામાં કામ કરતો કર્મચારી કેટલીક વખત પોતાના અંગત કારણોસર રાજીનામું આપીને નોકરીમાંથી છૂટા થવાનું પસંદ કરે છે. એટલે કે મિત્ર, જ્યારે કર્મચારીને એવું લાગે કે પોતે પોતાની રીતે પોતાના અંગત કારણોસર શું થાય? નોકરીમાંથી છૂટું થવું છે. રાજીનામું એટલે રાજી ખુશીથી નોકરીમાંથી મુક્ત કરવા માટે કર્મચારી દ્વારા આપવામાં આવતું લેખિત નિવેદન. તો મિત્રો, અહીંયા તમે અંડરલાઈન કરી શકો. રાજીનામું એટલે રાજી ખુશીથી નોકરીમાંથી મુક્ત કરવા માટે કર્મચારી દ્વારા આપવામાં આવતું લેખિત નિવેદન. જ્યારે કર્મચારીને અન્ય સંસ્થામાં વધુ લાભદાયક તક મળતી હોય અથવા તો માંદગી હોય અથવા તો કોઈ અંગત કારણોસર નોકરી કરવા અસમર્થ હોય, ત્યારે સંસ્થા સાથે કોઈ પ્રકારનો મતભેદ થયો હોય, કર્મચારી ઉપર કોઈ ખોટો આરોપ મૂકવામાં આવ્યો હોય અથવા કુટુંબ સાથે સ્થળાંતર કરતો હોય ત્યારે કર્મચારી રાજીનામું આપીને પોતાની મળવાપાત્ર નાણાકીય લાભ અને હક મેળવીને સેવામાંથી શું કરે? રાજીનામું આપે છે. તો મિત્રો, આપણે અહીં અલગ અલગ કારણો જોયા કે સમજો કે જે વ્યક્તિ એ સંસ્થામાં કામ કરતો હોય અને બી સંસ્થા એને હવે સમજો કે સારું કંઈક તક આપવા માગતી હોય તો એ વ્યક્તિ અહીંથી નોકરી છોડીને ત્યાં જતો હોય બીમાં, એટલે કે એ સંસ્થામાં શું આપશે? રાજીનામું. અને માંદગી હોય, કોઈક રોગ હોય, કોઈક અંગત કારણ હોય અથવા તો અસમર્થ હોય અને સંસ્થા સાથે કોઈ મતભેદ થાય અથવા તો કુટુંબ સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો એક શહેરમાંથી બીજા શહેરમાં રહેવા જાય ત્યારે શું કરવામાં આવે? નોકરીમાંથી છૂટો થાય એટલે કે રાજીનામું આપવામાં આવે.
નોકરીની સમાપ્તિ અંગે જાણ કરતો પત્ર. મિત્રો અહીંયા નમૂનાના જે બંને પત્રો છે એના વિશે આપણે ચર્ચા કરીશું કે સેવાનિવૃત્તિના આદેશનો પત્ર, ફરજિયાત સેવાનિવૃત્તિ, અને અહીંયા આપણે જોયું કે નોકરીની સમાપ્તિ અંગેનો જાણ કરતો પત્ર. ગરવી ગુજરાત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ 105 સુમેરુ ટાવર ઓઢવ અમદાવાદ, જે ભાવિન વ્યાસને પત્ર લખવામાં આવે છે. સેલ્સ એક્ઝિક્યુટિવ છે, તેમજ ગરવી ગુજરાત પ્રાઇવેટ લિમિટેડનો ઓઢવ અમદાવાદ. સેવાની સમાપ્તિની જાણ અંગે શ્રીમાન 2 વર્ષ માટે કરારના ધોરણે મંજૂર કરવામાં આવેલી આપની સેલ્સ એક્ઝિક્યુટિવની તરીકેની જે નોકરીની નિમણૂક હતી એની સમય મર્યાદા 30મી નવેમ્બર 2017ના રોજ પૂરી થાય છે. તો મિત્રો તમે જોઈ શકો કે 2 નવેમ્બરે અહીંયા પત્ર લખવામાં આવ્યો. 15 દિવસ પહેલાં, 1 મહિનો 28 દિવસ અંદાજે થાય એના પહેલાં એને જાણ કરવામાં આવી દીધી. આપની નિમણૂક ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓના કંપનીના ઉત્પાદનોના પ્રચાર અને પ્રસાર માટે કરવામાં આવી હતી. આપના દ્વારા રજૂ થયેલ ત્રિમાસિક અહેવાલો સૂચવે છે કે આપની નિમણૂક ઉત્તર ગુજરાતમાં સારું બજાર વિકસાવવામાં સફળ નીવડી છે. સંચાલકોને આ બાબતનો સંતોષ અને આનંદ પણ છે. કાર્યકાળ સમાપ્તિના છેલ્લા દિવસે આપની બાકી નીકળતી લેણી રકમ અને સંતોષકારક કાર્ય પૂર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવશે. આપની ઉજ્જવળ અને પ્રગતિકારક કારકિર્દી માટે શુભેચ્છાઓ. આપનો વિશ્વાસુ જીતેન્દ્ર શુક્લા, મુખ્ય કાર્યપાલક અધિકારી, ગરવી ગુજરાત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. તો મિત્રો તમે જોઈ શકો કે જે એની સમય 2 વર્ષના સમયગાળા માટે નિમણૂક થઈ હતી, આ 2 વર્ષનો સમયગાળો હવે પૂરો થઈ રહ્યો, એટલા માટે હવે એને શું કરવામાં આવે છે કે સેવા સમાપ્તિની જાણ કરવામાં આવે. અને છેલ્લો પત્ર આપણે અહીંયા જોઈ લઈએ તો ફરજિયાત સેવા નિવૃત્તિના આદેશનો પત્ર કે જે સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડ, શાખા ક્રમાંક 10, સ્ટેશન રોડ, ધારી, જિલ્લો અમરેલી. હવે ઉપરનું માળખું આખું બોલતો નથી. અને જે સૌરાષ્ટ્ર બેંક છે એ પોતાના હિસાબની રાજકિરણ પુરોહિતને આ પત્ર લખે છે કે ફરજિયાત સેવા નિવૃત્તિ અંગેનો આદેશ. શ્રીમાન, ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે આપની સામેના ગંભીર નાણાકીય ગેરરીતિના આક્ષેપના સંજોગોમાં ખાતાકીય તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. અને આ સમિતિ દ્વારા જે અહેવાલ રજૂ કરેલો અને આ અહેવાલ પ્રમાણે આપની સામેના ગંભીર નાણાકીય ગેરરીતિના આક્ષેપ પુરવાર થયા છે, જેના પરિણામ સ્વરૂપ તાત્કાલિક અસરથી આપને કાયમ માટે ફરજિયાત સેવા નિવૃત્તિનો આદેશ આપવામાં આવે છે. પરંતુ માનવતાના ધોરણે આપને નિવૃત્તિ પછી જે મળનારા લાભોને નિયંત્રિત કરવામાં આવતા નથી, તે જાણશો. કારણ કે જે આપણે અહીંયા ગેરરીતિ કરી એટલે ગેરરીતિ માટે કોઈ લાભ આપવામાં આવે નહીં નિવૃત્તિ પછીના, તો અહીંયા તમને કોઈ લાભ પણ આપવામાં આવશે નહીં. આપનો વિશ્વાસુ જયેશ અમીન, શાખા પ્રબંધક, સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડ, નકલ રવાના, હિસાબી ખાતું. તો મિત્રો આજે અહીંયા આપણે 3જું ચેપ્ટર પણ કમ્પ્લીટ કરેલું, અને આવતા લેક્ચરમાં આપણે વિભાગ 2 તરફ આગળ વધીશું, જેની અંદર 3જા ચેપ્ટર વિશે ચર્ચા કરીશું. તો આપણે આજનો લેક્ચરની અહીંયા પૂર્ણાવતિ કરીએ. થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ એન્ડ ટેક કેર. બાય બાય.